મોત બાદ ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। અમદાવાદમાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક। રસ્તાઓ પર યમરાજ બનીને ફરી રહ્યા છે ડમ્પરોથી સર્જાતા અકસ્માતમાં સતત વધારો નોંધાયો છે, જેના કારણે તંત્રની બેદરકારી સામે આવી રહી છે। દિવસ દરમિયાન પ્રતિબંધ હોવા છતાં પણ ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે। ત્યારે આ બેફામ ડમ્પર ચાલકોને લઈ સંદેશ ન્યૂઝ તરફથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે શું તંત્રની જ મહેરબાનીથી આ ડમ્પરો ચાલી રહ્યા છે? રાત્રે 10 વાગ્યા પછી મોટા વાહનોને પ્રવેશની મંજૂરી આપવામાં આવતી હોય છે, ત્યારે પૂરપાટ ઝડપે ચાલતા ડમ્પરો પર ક્યારે બ્રેક લાગશે તે સૌથી મોટો અત્યારે પ્રશ્ન બની રહ્યો છે। થોડા દિવસ પહેલાની જ એક દુર્ઘટના જે સર્જાઈ હતી, ડમ્પર ચાલક દ્વારા એક સાધ્વી અને એક શ્રાવકને અડફેટે લેવામાં આવ્યા હતા, જેના કારણે તેમના મોત થયા છે। ત્યારે રફતારના આ રાક્ષસ હિટ એન્ડ રનના અનેક બનાવ ડમ્પર ચાલકોના કારણે થઈને બનતા હોય છે। અમદાવાદના રોડ રસ્તા પર હરતા ફરતા યમરાજો જોવા મળી રહ્યા છે, જે છે અમદાવાદમાં બેફામ ચાલી રહેલા ડમ્પરો। જે રીતે જે નિયમો છે તે મુજબ રાત્રિના 10 વાગ્યા પછી મોટા વાહનોને આ જે ડમ્પરો હોય છે તેને શહેરી વિસ્તારોમાં પ્રવેશ આપવામાં આવે છે, પરંતુ જોઈ શકાય છે કે હાલ વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે। પ્રતિબંધ હોવા છતાં પણ ડમ્પરો છે કે અમદાવાદમાં ઠેર ઠેર હરતા ફરતા જોવા મળી રહ્યા છે। મંજૂરી ન હોય પ્રવેશની છતાં પણ આ પ્રકારે આ જે ડમ્પરો છે તે બેફામ બની રહ્યા છે, અકસ્માતો સર્જી રહ્યા છે અને તેની સામે તંત્રના જ 4 હાથ હોય તેવી પણ જે સંભાવનાઓ જોવા મળી રહી છે, કારણ કે મોટાભાગના ડમ્પરો હોય છે કે જે કોઈને કોઈ મળતિયાઓ હોય છે સરકારના કે જેના દ્વારા ચલાવવામાં આવતા હોય છે, જેને લઈને ડમ્પર ચાલકોને પણ કોઈ પણ પ્રકારનો ખોફ નથી હોતો અને હરતા ફરતા આ ડમ્પર ચાલકો અનેક લોકોના ભોગ લેતા પણ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં પ્રતિબંધ હોવા છતાં પણ ઠેર ઠેર ડમ્પરો છે બેફામ ચાલતા જોવા મળી રહ્યા છે। દિવસ દરમિયાન પણ આ ડમ્પરો છે કે જે અત્યારે જતા આવતા જોવા મળી રહ્યા છે અને આ ડમ્પર ચાલકો કેટલાય લોકોના ભોગ પણ લેતા હોય છે અને કેટલાય કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે કે આ જે બેફામ ડમ્પર ચાલકોના કારણે અકસ્માતો સર્જાયા હોય, લોકોના જીવો પણ ગયા હોય। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કોની રહેમ નજર હેઠળ આ ડમ્પર ચાલકો છે કે જે બેફામ બનીને ચાલે છે અને ડમ્પર ચલાવીને અને લોકોના ભોગ લેતા હોય છે। ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ સામે કાર્યવાહીના નામે કોઈ પણ કાર્યવાહી તંત્ર તરફથી નથી કરવામાં આવતી અને તેના જ કારણે જે નિર્દોષ લોકોના પણ ભોગ લેવાતા હોય છે। જે શહેરી વિસ્તારોમાં માત્ર રાત્રિ દરમિયાન જ આ ડમ્પરો છે, કોઈ પણ હેવી વ્હીકલ્સ છે કે જેને પ્રવેશ આપવામાં આવતો હોય, પરંતુ અહીંયા પરિસ્થિતિ છે વિપરીત જોવા મળે છે। દિવસ દરમિયાન પણ બે રોકટોક આ ડમ્પરો છે કે જે ચાલે છે અને આ ડમ્પર ચાલકો અકસ્માતો સર્જે છે અને અકસ્માતમાં કેટલાય લોકોના જીવ પણ જતા હોય છે અને સામે કાર્યવાહીના નામે કોઈ પણ કાર્યવાહી છે તે નથી કરવામાં આવતી। ડમ્પર ચાલક સાથે પણ વાતચીત કરીશું। कहाँ लेके जाना है डंपर? कहीं नहीं जाना अभी तो। दिन को तो डंपर नहीं चलाते ना, रोड पे क्यों लेके आए? ये यहाँ पे रहते बंद है अभी तो। लेकिन अभी हम आए तब तो डंपर आया था। वो दूसरे आए, अंदर गए, वो जब खाली कर करके आए। लाइसेंस है आपके पास? हाँ है। बताओ लाइसेंस का है आपका? એટલે કે જે રીતના ડમ્પર ચાલકો છે કે જે જોઈ શકાય છે કે હવે આ જે ભાઈ છે તે કેટલાય એવા ડમ્પર ચાલકો હોય છે કે તેમની પાસે લાયસન્સ પણ નથી હોતા, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે લાયસન્સ તો છે એમની પાસે। આ કબ લેકે આए डंपर, कब लेके आए यहाँ? सुबह में 5 बजे। 5 बजे। अब कहाँ लेके जाना है? अभी कहीं नहीं जाता, अंदर डालना है खाली। अच्छा, और फिर शाम को। शाम को જોઈ શકાય છે કે આ જે ડમ્પરો હોય છે, જે રીતે આ ડમ્પર ચાલક કહી રહ્યા છે, પરંતુ સામે બીજી તરફ બીજું જે ડમ્પર છે, જે રીતે મીડિયાને જોઈને વારંવાર ડમ્પર છે તેને પરત લઈ જવામાં આવી રહ્યું છે। જો કે આ જ ડમ્પર છે થોડીક વાર બાદ અમદાવાદના રસ્તા પર ફરતું જોવા મળશે અને આ જ ડમ્પર છે કેટલાય લોકોના ભોગ પણ લે છે। અનેક એવા કિસ્સાઓ પણ સામે આવે છે। ત્યારે સવાલ એ થાય છે કે સંદેશના અહેવાલ બાદ હવે તંત્ર શું કાર્યવાહી કરે છે? કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।